અમે જ્યારે એડમિશન કાઉન્સેલિંગ કરતા હોઈએ છીએ ને ત્યારે ઘણા બધા અમે સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સને મળ્યા છીએ. બટ એક જે વસ્તુ અમને જાણવા મળી ને એટલે મને એમ થયું કે મારે વાત શેર કરવી જોઈએ પેરેન્ટ્સને એઝ વેલ એઝ સ્ટુડન્ટ્સને. ખાસ કરીને તો સ્ટુડન્ટ્સને મારે આ વાત કહેવી છે, કેમ કે હમણાં જ એક એવો પરિવાર આવ્યો હતો જેમાં ફાધર હયાત નથી અને ફાઇનાન્શિયલ કન્ડિશન થોડીક એવરેજ છે અને છોકરાના જે રેન્ક છે એ રેન્ક થોડો પાછળ છે. એટલે એને ગવર્મેન્ટ કોલેજમાં કોમ્પ્યુટર આઈટી નથી મળતું, સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં કોમ્પ્યુટર આઈટી મળે છે 1.5 લાખ રૂપિયા ખર્ચીને. તો એની મમ્મી તો રેડી જ છે કે ના બેટા તને જેમાં જવું હોય તું એમાં જા, આપણે વાંધો નહીં પહોંચી વળશું. એટલે મેં એને કન્વિન્સ કરવાનો ટ્રાય કર્યો કે બેટા આપણે જે આપણી ફાઇનાન્શિયલ કન્ડિશન છે ને એ ફાઇનાન્શિયલ કન્ડિશનને ધ્યાનમાં રાખીને આપણે કોલેજોમાં એડમિશન લેવું જોઈએ. પણ આ વસ્તુ છોકરાને જલ્દી મગજમાં ઉતરતી ન હતી. એટલે મારે આજે બધા સ્ટુડન્ટ્સ જે છે એમને મારે કહેવું છે કે બેટા આપણે જે અર્નિંગ આપણા ફાધર કે મધર કરી રહ્યા છે એમની પસીનાની ઇન્કમ છે, દિવસ રાત મહેનત કરી હોય ને એની આ ઇન્કમ છે. અને આપણે એમને ટેકન ફોર ગ્રાન્ટેડ લઈને કે ના મારે તો મોંઘી કોલેજમાં જ જવું છે, એવી કોલેજમાં જવું છે જ્યાં આગળ સ્ટેટસ હોય, મારે તો એનઆરઆઈ કોટામાં જ લેવું છે, મારે તો ગવર્મેન્ટમાં જવું જ નથી, મારે સેલ્ફ ફાઇનાન્સમાં જ જવું છે. આ બધી વસ્તુઓનો જે મોહ રાખે છે ને એ બધાને હું નમ્ર વિનંતી કરું છું કે આપણે જ્યારે પણ કોઈ એનઆરઆઈ કોટામાં કે મોંઘી સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં જવાનો આપણે ઘરે જીદ કરીએ છીએ કે મારો ફ્રેન્ડ આ કોલેજમાં જઈ રહ્યો છે એટલે હું એ કોલેજમાં જઈશ, બરાબર છે, હું આ કોલેજમાં જઈશ તો લોકોને કેવું લાગશે, આ બધી દ્વિધામાંથી બહાર નીકળી જાઓ. પહેલાં આપણે આપણું ફેમિલીનું વિચારવાનું છે કે આપણી ફેમિલીને આ જે ખર્ચો હું કરવા જઈ રહ્યો છું શું પોસાય એમ છે, તો તમે કોલેજમાં એડમિશન લો. ખેંચાવાની જરૂર નથી. અને કોઈ પણ તમે કોલેજમાં એડમિશન લો બેટા, તમારી અંદર આગ હશે ને, લિટરલી કહું છું, તમારી અંદર આગ હશે ને તો તમે લાઈફમાં બહુ આગળ વધશો. એટલે મમ્મી પપ્પાને ખોટો ફાઇનાન્શિયલ સ્ટ્રેસ ન આપશો અને જેટલું મિનિમમ કોસ્ટમાં તમે લોકો તમારું એન્જિનિયરિંગ પૂરું કરવા માગતા હો એ મિનિમમ કોસ્ટમાં એન્જિનિયરિંગ પૂરું કરો. જો ફાઇનાન્શિયલી તમે એટલા સ્ટેબલ ના હો તો ઓકે. અને ફાઇનાન્શિયલી સ્ટેબલ હોય તો પણ ખોટો ખર્ચો કરવાની કોઈ જરૂર નથી, બિકોઝ એ પૈસા તમારા મા બાપના છે. તમારે એવું કહેવું જોઈએ કે મમ્મી પપ્પા તમારા પૈસા છે, મારે એમાંથી એક પણ રૂપિયો જોઈતો નથી, હું મારા દમે પૈસા કમાઈશ અને તમને લોકોને તમારા બધા સપનાઓ પૂરા કરીશ. આવો એટીટ્યૂડ રાખો તો લાઈફમાં બહુ આગળ વધશો.